like a Hellcat. Question number 11. Evaluate sigma k equal to 1 to 11 2 plus 3 raised to k. આજે E જેવો symbol છે that is called sigma. આને sigma કહેવાય. Okay, this is sigma. અને આ વેલ્યુ લિમિટ કહેવાય. અહીંયા આની અંદર જે આ ટર્મ જે છે એની અંદર k ની વેલ્યુ 1 થી 11 સુધી પ્લગ ઇન કરવાની અને એનું સમેશન લેતા જવાનું. એટલે આનો મતલબ શું થયો કે k ની જગ્યાએ અગર તમે 1 પ્લગ ઇન કરશો તો શું થઈ જશે? આ તો 2 પ્લસ 3 રેઝ ટુ 1 થશે. પછી સિગ્માનો મીનિંગ સમેશન એટલે પ્લસ. હવે k ની જગ્યાએ 2 મૂકવાનું એટલે 2 પ્લસ 3 સ્ક્વેર. પછી k ની જગ્યાએ તમારે 3 મૂકવાનું એટલે 2 પ્લસ 3 ક્યુબ. લાઈક એડિશન ક્યાં સુધી કરવાનું તમારે? તો k ની જગ્યાએ તમારે 11 મૂકવાનું છે એટલે 2 પ્લસ 3 રેઝ ટુ 11 લાઈક ધીસ. ઓકે, એટલે આ સિગ્માનો મતલબ આવો થશે. ફોર ધ સિમ્પ્લિફિકેશન એક કામ કરીએ, જે 2 છે એ 2 વાળા બધા ટર્મ્સ સાથે લઈ લઈએ અને 3 વાળા બધા ટર્મ્સ સાથે. તો આ શું થઈ જશે? 2 પ્લસ 2 પ્લસ 2 પ્લસ કેટલી વખત? તો 11 ટાઈમ્સ હશે 2. બરોબર, એટલે 11 ટાઈમ્સ. અને પ્લસ 3 વાળા બધા ટર્મ સાથે એટલે 3 પ્લસ 3 રેઝ ટુ 2 પ્લસ 3 રેઝ ટુ 3 ટીલ ક્યાં સુધી? તો ટીલ 3 રેઝ ટુ 11 સુધી. એટલે આવી રીતે. હવે 2 પ્લસ 2 પ્લસ 2 પ્લસ 2 11 ટાઈમ્સ એટલે શું થઈ જવાનું? તો 2 ઇન્ટુ 11 થઈ જવાનું. અને આ જે છે આ જીપી છે. This is a GP. है ना, जो रेशियो બધાનો સરખો છે. સેકન્ડ ટર્મ અપોન ફર્સ્ટ ટર્મ એટલે 3 સ્ક્વેર અપોન 3 કરો તો તમારો આન્સર 3 આવે. પછી 3 ક્યુબ અપોન 3 સ્ક્વેર કરો તો પણ 3 આવે. પછી 3 રેઝ ટુ 11 અપોન 3 રેઝ ટુ 10 કરશો તો પણ 3 આવશે. એટલે આનો જે રેશિયો છે એ રેશિયો કોન્સ્ટન્ટ છે એટલે ઇટ ઇઝ અ જીપી. હવે જીપી માટે એસએન નું ફોર્મ્યુલા શું હતું? તો એસએન ઇઝ ઇક્વલ ટુ એ r raised to n minus 1 upon r minus 1 ફોર્મ્યુલા હતું. a means first term. તો શું છે first term? First term is 3. Then ratio is r તમારું 3 જ છે એટલે 3 raised to n is કેટલું? અહીંયા આગળ 11 છે કારણ કે 11 ટર્મ્સ છે. 1 થી સ્ટાર્ટ થાય છે ને 11 સુધી જાય છે. તો 3 raised to 11 minus 1 upon 3 minus 1. તો 3 minus 1 એટલે 2 થઈ ગયું. તો this is equal to 11 2s are 22. અહીંયા શું થઈ જશે? તો 3/2 થઈ જશે. અહીંયા 3 raised to 11 minus 1 which is answer. ચલો, question is the sum of first three term of GP is 39/10 and their product is equals to 1. Then find the common ratio and the terms. એટલે તમને શું આપેલું છે? સમેશન ઓફ 3 ટર્મ્સ ઓફ જીપી આપેલું છે. 3 કોન્ઝિક્યુટિવ ટર્મ્સ જ સમજવાનું છે. ફર્સ્ટ 3 ટર્મ્સ કીધું છે, બરોબર? એટલે ફર્સ્ટ 3 ટર્મ્સ નું સમેશન આપ્યું છે 39/10 એન્ડ ધેર પ્રોડક્ટ ઇઝ 1. હવે જ્યારે બી જીપી માં આવા કંઈક ટર્મ્સ ફાઇન્ડ આઉટ કરવાના કીધા હોય કોન્ઝિક્યુટિવ અને પ્રોડક્ટ આપેલું હોય તો આપણે થોડું કન્વિનિયન્સી માટે થઈને આવું કરવાનું છે કે લેટ ધીસ 3 ટર્મ્સ આર. હવે જો નંબર ઓફ ટર્મ્સ તમારી જોડે ઓડ હોય, નંબર ઓફ ટર્મ્સ ઓડ હોય એટલે અહીંયા જો તમને 3 ટર્મ્સ કીધેલું છે તો ઓલવેઝ તમારે ટર્મ્સ આવી રીતે જ સેટ કરવાના જેવી રીતે હું કહું છું એવી રીતે કે અહીંયા વચ્ચે તમારે એ મૂકી દેવાનું, લેફ્ટ સાઈડ પર r થી ડિવાઈડ કરવાનું અને રાઈટ સાઈડ પર r થી મલ્ટીપ્લાય કરવાનું. એટલે અહીંયા વચ્ચે તમારે એ મૂકી દેવાનું, લેફ્ટ સાઈડ પર r થી ડિવાઈડ કરતા જવાનું એટલે a/r અને રાઈટ સાઈડ પર r થી મલ્ટીપ્લાય કરવાનું એટલે ar. આનું રીઝન શું છે થોડીક વારમાં ખબર પડશે આપણને. માની લો કે અહીંયા 3 ની જગ્યાએ તમને 5 ટર્મ્સ આપ્યા હોત તો હું શું કરત? તો હજી લેફ્ટ સાઈડ પર એક ટર્મ એડ કરત, that is a/r². એટલે લેફ્ટ સાઈડ પર r ડિવાઈડ જ કરતા જવાનું છે અને રાઈટ સાઈડ પર r મલ્ટીપ્લાય જ કરતા જવાનું છે. ક્યારે આવું કરવાનું? જ્યારે નંબર ઓફ ટર્મ્સ ઓડ માંગ્યા હોય ત્યારે.
ઇવન હોય ત્યારે શું, તો એ થોડીક વાર પછી આપણે ડિસ્કસ કરીએ છીએ, બરોબર. આનાથી તમારી કન્વિનિયન્સી વધી જશે. કેમ સર અમારી કન્વિનિયન્સી આનાથી વધી જાય? તો અહીંયા આપણને પ્રોડક્ટ આપેલું છે, પ્રોડક્ટ ઇઝ 1 એવું કીધેલું છે. તો પ્રોડક્ટ ઇઝ ઇક્વલ ટુ 1. પ્રોડક્ટ એટલે શું થવાનું? તો અહીંયા આગળ પ્રોડક્ટ તમે કરશો આ ત્રણ ટર્મ્સનું, તો આની ઉપરથી તમને એક વેરિયેબલ તો અહીંયા જ મળી જશે. કેવી રીતે? તો અહીંયા આર કેન્સલ થઈ ગયું, આ આર અને આ આર કેન્સલ થઈ ગયું, એટલે તમારી જોડે વધ્યું શું? તો વધ્યું તમારી જોડે a ક્યુબ. એન્ડ a ક્યુબ ઇઝ ઇક્વલ્સ ટુ 1 થઈ ગયું. ઇફ a ક્યુબ ઇઝ ઇક્વલ્સ ટુ 1 that implies a is equal to 1. તો આ ટાઈપના ટર્મ્સ લેવાનું મેઇન રીઝન શું હતું? તો મેઇન રીઝન આ હતું કે જેના લીધેથી તમને ડાયરેક્ટ એક વેરિયેબલની વેલ્યુ મળી જાય. ઓકે, તો નેક્સ્ટ ઇઝ given us that કે sum of these terms is equal to 39/10. એટલે sum is equal to 39/10 આપેલું છે, તો summation is 39/10. so that's why આનું સમેશન કરશો એટલે a by r plus a plus ar is equal to 39/10. આને સિમ્પ્લિફાય કરવાનું છે. ઓકે, હવે આને સિમ્પ્લિફાય કરીએ આપણે એટલે શું થશે? જો અહીંયા a ની જગ્યાએ 1 મૂકી દઈએ પાછા, એટલે અહીંયા 1/r plus 1 plus r is equal to 39/10. LCM લઈને સિમ્પ્લિફાય કરીશું એટલે ઇક્વેશન બનશે, LCM લેશો અને આ 10 જે છે રાઈટ હેન્ડ સાઈડ પર એને લેફ્ટ હેન્ડ સાઈડ પર મલ્ટીપ્લાય કરીએ. LCM લઈશ એટલે અહીંયા 1 પ્લસ r સ્ક્વેર અને ઇન્ટુમાં 10 that is equal to 39 અને અપોન r છે એ r અહીંયા જતા રહેશે. એટલે આ શું થઈ ગયું આપણી જોડે? તો 10r સ્ક્વેર પ્લસ 10r અને પ્લસ 10 is equal to 39r. ઓકે, હવે અહીંયા આને સિમ્પ્લિફાય કરવાનું તમારે. આ 39r ને લેફ્ટ હેન્ડ સાઈડ પર લઈ લો એટલે ઇક્વેશન બનશે 10r સ્ક્વેર માઇનસ 29r અને પ્લસ 10 is equal to 0. તો 10 10s are 100, 100 ને સ્પ્લિટ કરીને 29 લાવવાનું, તો 25 4s હે ને? તો આને સિમ્પ્લિફાય કરશો 25 4s કરીને, તો it is 10r square minus 25r minus 4r plus 10 is equals to 0. તો આમાંથી કોમન કાઢી લઈએ. શું કોમન નીકળશે? તો 5r કોમન નીકળશે અને આમાંથી -2 કોમન નીકળશે, તો 5r - 2 and 2r - 5 એવું થશે. is equals to 0. So r will be 2/5 or r will be 5/2. એટલે r મળી ગયું, એ ઓલરેડી આપણી જોડે હતું, a equal to 1. ઓકે, હવે આપણે ટર્મ્સ ફાઇન્ડ આઉટ કરવાના છે. તો સિમ્પલ, ઇફ r is equals to, r ની બંને વેલ્યુ કન્સિડર કરવી પડશે. તો ઇફ r is equal to 2/5 and a is equal to 1, તો ટર્મ્સ તમારી જોડે કયા હતા? a by r એટલે 1/2/5, તો રેસિપ્રોકલ થઈ જશે એટલે 5/2 પછી 1 અને 2/5. ઓકે, ઓર અગર r ની વેલ્યુ ચેન્જ કરું હું, તો if r is equals to 5/2 અને a is equals to 1, તો શું થશે? જસ્ટ સિમ્પલ હોય ત્યારે એવું જ થશે. જો સ્ટાર્ટ તમારું 2/5 અહીંયા 5/2 થી થતું, તો એની જગ્યાએ 2/5 થી થશે, બીકોઝ a by r કરીએ એટલે 1/5/2, તો ઇટ ઇઝ 2/5 પછી a એટલે 1 અને પછી ar એટલે 5/2. so these are the required terms. ચલો, how many terms of gp are needed to give the summation is 120. એટલે sn તમને 120 આપેલું છે અને તમારે આ બધું આનું SN આપેલું છે 120 ઇન શોર્ટ. હવે n તમારે ફાઇન્ડ આઉટ કરવાનો છે, તો a તમારું 3 થઈ ગયું, r ફાઇન્ડ આઉટ કરવું એટલે સેકન્ડ ટર્મ અપોન ફર્સ્ટ ટર્મ, તો ધેટ ઇઝ ઓલ્સો ઇક્વલ્સ ટુ 3. ઓકે, તો હવે SN નું ફોર્મ્યુલા લઈ લો. SN ઇઝ ઇક્વલ્સ ટુ a
r raised to n minus 1 upon r minus 1 like this. Okay, હવે sn ની જગ્યાએ 120 પ્લગ ઇન કરો બીકોઝ sn ની વેલ્યુ 120 આપેલી છે, a ની વેલ્યુ 3 આપેલી છે, r raised to n એટલે 3 raised to n minus 1 upon r minus 1 એટલે 3 minus 1 તો 2 થઈ ગયું. આ 2 ને લઈ જાઓ આ સાઈડ પર તો that is 120 into 2 upon 3 which is equal to 3 raised to n minus 1. okay, હવે આને સિમ્પ્લિફાય કરો એટલે 3 4s are 12 એટલે આ થયું 40, 40 into 2 એટલે 80, so that is 80 is equal to 3 raised to n minus 1. that's why 3 raised to n is equal to 81 અને 3 raised to n હવે 81 એટલે શું થાય તો 3 raised to 4 થાય. કેમ આવું કર્યું સર? બીકોઝ બેઝ ઇક્વલ હોય તો આઈ કેન કમ્પેર ધી પાવર, એટલે પાવર કમ્પેર કરું તો n ની વેલ્યુ શું આવી જશે તો n ની વેલ્યુ 4 આવી જશે. Question number 14. The sum of first three terms of GP is 16 and the sum of next three term of GP is 128. Determine the sum of determine the first term and the common ratio and the sum of n terms of GP. Okay, quite easy. Read करता जाइए, क्वेश्चन ने बाइफरकेट करता जाइए. सम ऑफ फर्स्ट थ्री टर्म એટલે S3 is equal to 16 આપેલું છે. the sum of next three term એટલે 4 5 અને 6th term નું સમેશન. તો આના જેવો એક સમ આપણે AP માટે કરેલો છે. નેક્સ્ટ થ્રી ટર્મ પૂછ્યું છે એટલે S6 minus S3 કરવું પડશે તમારે. it is equals to 128. અદરવાઇઝ એક કામ કરીએ, બીજી મેથડ યુઝ કરી લઈએ, એ વધારે કન્વિનિયન્ટ આઈ થિંક લાગશે. સમ ઓફ ફર્સ્ટ થ્રી ટર્મ, તો સમ ઓફ ફર્સ્ટ થ્રી ટર્મ એટલે a plus ar square. these are the three terms of AP. sum of first three term is 16 and next three term, તો આના પછીના થ્રી ટર્મ કયા થવાના તો ar cube plus ar raised to 4 and ar raised to 5. આનું સમેશન આપેલું છે 128. okay, then find first term એટલે a અને r શોધવાનું છે અને sum of n term એટલે sn શોધવાનું છે. તો જો શું કરવું પડશે, આમાંથી a કોમન કાઢી લઈએ, a કોમન નીકળે છે તો અહીંયા શું વધ્યું 1 plus r square which is equal to 16 અને ઇક્વેશન નંબર 1 આપી દઈએ. અહીંયાથી કોમન કાઢીએ તો ar ક્યુબ કોમન નીકળશે. તો ar ક્યુબ કોમન લઈએ એટલે શું વધ્યું, અહીંયા આગળ 1 વધ્યું, અહીંયાથી ar ક્યુબ નીકળી ગયું છે એટલે r જ વધ્યું ખાલી, અને અહીંયાથી ar ક્યુબ નીકળ્યું એટલે r સ્ક્વેર વધ્યું which is equals to 128. આની ઇક્વેશન નંબર 2 લઈ લઈએ. અહીંયા સુધી કઈ કન્ફ્યુઝન હોય તો પૂછો. તો નેક્સ્ટ ઇઝ આ બંનેનો રેશિયો લઈ લઈએ. રેશિયો એટલે સેકન્ડ ઇક્વેશન ડિવાઇડેડ બાય ફર્સ્ટ ઇક્વેશન કરીએ, અધરવાઇઝ ફર્સ્ટ ઇક્વેશન ડિવાઇડ બાય સેકન્ડ ઇક્વેશન કંઈ બી તમે કરી શકો. પણ મને દેખાય છે કે અહીંયા આગળ મારે ફ્રેક્શનમાં નથી રાખવું, આ 128 મોટા છે 16 કરતા, એટલે હું ન્યુમરેટરમાં ar ક્યુબ ઇન્ટુ 1 પ્લસ r સ્ક્વેર લખું છું which is equals to 128. થેન્ક યુ. ચલો બીજી એક રીતે કરી નાખીએ, ડિવાઇડ નું કન્ફ્યુઝન ના આવે એટલે. ધ વેલ્યુ ઓફ આની વેલ્યુ છે તમારી જોડે a ઇન્ટુ 1 પ્લસ r સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 16. તો અહીંયા આગળ આ રહ્યું આપણી જોડે આ ટર્મ a ઇન્ટુ 1 પ્લસ r ઇન્ટુ r સ્ક્વેર. In place of this we can say it is 16. So from equation number 1 and 2, from 1 and 2 શું થશે તો આ 16r cube is equal to 128 થશે. તો r cube is equal to શું મળશે આપણને તો 128 divided by 16 થઈ જશે, હે ને. તો 128 divided by તમે 16 કરશો એટલે શું મળશે આન્સર તો 128 divided by 16 is 8. તો આ થઈ ગયું 8 r ક્યુબ ની વેલ્યુ, એટલે r ની વેલ્યુ આવી ગઈ તમારી 2. તો કોમન રેશિયો ફાઇન્ડ થઈ ગયો. હવે શું શોધવાનું તમારે a શોધવાનું છે ફર્સ્ટ ટર્મ. તો આ જે r ની વેલ્યુ 2 છે એને આપણે ઇક્વેશન નંબર 1 માં મૂકી દઈએ. તો r is equal to 2 જે છે એને ઇક્વેશન નંબર 1 માં મૂકી દઈએ. તો ફ્રોમ 1 શું થશે અહીંયા આગળ
तो a into 1 plus 2 plus 4 is equal to 16. तो a is equal a into 1 plus 2 એટલે 3, 3 plus 4 એટલે 7. તો 7 is equal to 16. That's why a is equal to શું થઈ ગયું? તો 16/7 થઈ ગયું. ફ્રેક્શનમાં આવે સર? હા આવે, કોઈ જ પ્રોબ્લેમ નથી. ક્યાં એવું નથી લખેલું કે પોઝિટિવ જ હોવું જોઈએ અને ઇન્ટીજર જ હોવું જોઈએ. એવું ક્યાંય કશું લખેલું નથી. n ની વેલ્યુ હોય તો n ની વેલ્યુ પોઝિટિવ આવી જોઈએ, કારણ કે નંબર ઓફ ટર્મ શો કરે n, અને એ નંબર ઓફ ટર્મ ઓલવેઝ પોઝિટિવ જ હોય. તો a અને r મળી ગયું. હવે શું લેવાનું છે? sn. તો sn is equal to a r raised to n minus 1 upon r minus 1. વેલ્યુ મૂકી દો એટલે n ની જગ્યાએ સર શું મૂકવાનું છે? કશું જ નથી મૂકવાનું n ની જગ્યાએ, કારણ કે એમ કીધું છે કે સમ ઓફ n ટર્મ્સ, એટલે n ના ટર્મ્સમાં જ આન્સર આવશે. તો a is equal to 16/7, અહીંયા r એટલે 2 raised to n minus 1 upon r minus 1 એટલે 2 minus 1, તો 2 minus 1 is 1, એટલે આ થયું 16/7, અહીંયા 2 raised to n minus 1, which is answer. આવી ગઈ સર. Question is something like that. Find the GP for which the sum of first two term is -4. એટલે sum of first two term એટલે a plus ar is equal to -4, and fifth term એટલે t5 is 4 times the third term, એટલે 4 times the third term. So t5 will be ar raised to 4, that is equal to 4 times t3 એટલે ar square, like this. તો આ a cancel, અહીંયા r square અને r raised to 4 છે એટલે r square વધશે, તો r square is equal to 4 થઈ જશે. તો r will be plus or minus 2, like this. okay, એટલે આ plus or minus 2 થયું. હવે if r is equals to 2 લઈ લો, તો if r is equals to 2 અને અહીંયા વેલ્યુ મૂકી દો તો તમને a મળશે. તો શું થઈ જશે? અહીંયા આગળ a plus 2a is equal to -4. તો 3a is equal to -4. That's why a is equal to -4/3. આ ક્યારે? r ની વેલ્યુ 2 હોય ત્યારે. નેક્સ્ટ ઇઝ if r is equal to -2. અગર -2 હોય તો શું થશે? તો a minus 2a is equal to -4. તો અહીંયાથી -a is equal to -4. So that's why a is equal to 4. હવે gp શોધવાનું છે. તો હવે gp શોધવા માટે સિમ્પલ એક વખત -4/3 અને 2 લઈએ. if a is equal to -4/3 and r is equal to 2, તો gp શું હતું? a હોય પહેલા એટલે -4/3, પછી ar એટલે -4/3 ને 2 થી મલ્ટીપ્લાય કરો એટલે -8/3, પછી -16/3. 2-3 ટર્મ શોધવાના અને પછી ડોટ ડોટ કરીને છોડી દેવાનું. આ જીપી થયું. પછી નેક્સ્ટ ઇઝ ઇફ a is equal to 4 લઈ લઈએ એન્ડ r is equal to -2 લઈએ તો જીપી શું થશે? તો જીપી ઇઝ પહેલા a એટલે 4, પછી -8, પછી 16, ડોટ ડોટ ડોટ, like this. The sum to the n terms of a sequence is sequence 8, 88, 888 અને 8888 ડોટ ડોટ ડોટ. હવે આનું સમેશન જે છે એ તમારે શોધવાનું છે. તો જો કોમન લોજિક ચલાવો કે આપણી જોડે ફોર્મ્યુલા કાં તો એપી હોય તો છે અને કાં તો જીપી હોય તો છે. એટલે આ એપી પણ નથી અને જીપી પણ નથી. ધીસ ઇઝ નાઇધર એપી નોર જીપી. એટલે એપી કે જીપી બંનેમાંથી કશું જ નથી થતું તો શું થશે? હવે તો સિમ્પલ વસ્તુ છે આ કે અહીંયા આગળ આ એપી કે જીપી નથી થતું એટલે આને એપી કે જીપી કંઈક બનાવવું પડશે. એટલે કેવી રીતે? જો 8, 88, 888 પછી 8888 આવું આપેલું છે, બરોબર? હવે આ જે આપેલું છે આને જીપી કે એપી કંઈક બનાવવું પડશે. હવે આ ટાઈપની સિક્વેન્સ હોય તો ઓલવેઝ તમારે
આ હું જે હવે ફોર્મેટ યુઝ કરું એ જ તમારે યુઝ કરવું પડશે તો જ એપી કે જીપી થશે. તો આનું સમેશન ફાઇન્ડ આઉટ કરવું છે આપણે, એટલે એક કામ કરીએ, અહીંયા વચ્ચે પ્લસ પ્લસ ની સાઇન મૂકી જ દઈએ. એટલે 8 88 888 8888 એન્ડ સો ઓન, આવી રીતે. બરોબર. હવે એક કામ કરો, 8 કોમન કાઢી લો તો શું વધ્યું? 1 પ્લસ 11 પ્લસ 111 પ્લસ 4 ટાઈમ્સ 1 અપ ટુ n ટર્મ્સ સુધી. હવે ઓલવેઝ તમારે 9 થી જ ડિવાઈડ કરવાનું અને 9 થી જ મલ્ટીપ્લાય કરવાનું, જ્યાં જ્યાં તમારે જરૂર પડશે ત્યાં ત્યાં. કેમ 9 થી જ કરવાનું સર? બીકોઝ 9 થી ડિવાઈડ 9 થી મલ્ટીપ્લાય કરશો તો જ અહીંયા તમે એપી અને જીપી સેટ કંઈક કરી શકશો. એવું કેમ સર? તો એ તમને 2 મિનિટમાં ખબર પડી જશે. જો અહીંયા 9, અહીંયા 99, આ 999, અહીંયા 9999 આવી રીતે આપેલું છે. એન્ડ ધીસ ઇઝ ઇક્વલ્સ ટુ અહીંયા 8/9. આ જે 9 છે ફર્સ્ટ વાળું, એની જગ્યાએ શું લખાય? તો 10 - 1 લખાય. બરોબર. આ 100 - 1 લખાય. અહીંયા 999 છે એને 1000 - 1 લખાય. આ જે 9999 છે એની જગ્યાએ 10,000 - 1 લખાય. લાઈક ધીસ, આવી રીતે. 9 ચૂઝ એટલે કર્યો, 9 હશે અહીંયા આગળ તો જ તમે 10 - 1 100 - 1 1000 - 1 10,000 - 1 એવું લખી શકશો. ઓકે, તો ધેટ્સ વાય અહીંયા 8/9 અહીંયા શું થઈ ગયું? જો હવે આ 10 વાળા ટર્મ્સ જોડે લઈ લઈએ તો ઇટ ઇઝ 10 100 1000 10,000 એન્ડ સો ઓન. પછી માઇનસ કોમન કાઢીને 1 વાળા ટર્મ્સ જોડે લઈ લઈએ. 1 + 1 + 1 ક્યાં સુધી? તો n ટર્મ્સ છે આવા, એટલે n ટર્મ્સ સુધી. હવે આ જીપી થઈ ગયું 10 100 1000 વાળું. એમાં ફર્સ્ટ ટર્મ તમારું શું થયું? તો ફર્સ્ટ ટર્મ ઇઝ 10. પછી r⁻n, r શું છે? તો 100/10. 100/10 કરો એટલે 10 જ આવે. તો 10⁻n -1 upon r-1, તો r is 10. 10 - 1 કરશો એટલે 9. અને માઇનસ 1 + 1 + 1 n ટાઈમ્સ. 1 + 1 + 1 5 ટાઈમ્સ હોય તો શું આન્સર આવે? 5 આન્સર આવે. 1 + 1 + 1 3 ટાઈમ્સ હોય તો શું આન્સર આવે? 3 આન્સર આવે. તો 1 + 1 + 1 n ટાઈમ્સ હોય તો શું આન્સર આવે? તો n આન્સર આવે. ઓકે, તો હવે આ 8 ને અંદર મલ્ટીપ્લાય કરવા હોય તો કરો, અધરવાઇઝ ચાલે. તો 8 ને મલ્ટીપ્લાય કરીશ એટલે 80 અને નીચે 9 ને મલ્ટીપ્લાય કરીશ એટલે 80/81 into 10⁻n -1 minus 8/9 n, which is answer.